દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસની શિબિરનું આયોજન 14 થી 28 નવેમ્બર સુધી ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। 70 થી 80 સાધકોએ આ શિબિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 15 દિવસમાં ડાયાબિટીસને લગતા આસન, પ્રાણાયામ, ધ્યાન, એક્યુપ્રેશરના પોઈન્ટ જેવી યોગિક ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવ્યો અને બધા સાધકોને ઘણો બધો ફાયદો થયો। સાધકોનું મંતવ્ય હતું કે ખરેખર યોગ અને યોગી ક્રિયાઓ દ્વારા ડાયાબિટીસને હરાવી શકાય છે। યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસની ભૂખ તેમજ રોજે ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા। ડાયાબિટીસના સાધકોનું આરોગ્ય વિભાગના ડોક્ટર દ્વારા પ્રથમ દિવસે ચેકઅપ કરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું। સાધકોના સુગર લેવલમાં ઘણો બધો ફરક જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 14 થી 28માં ડાયાબિટીસનું ક્લિનિક સ્ટાર્ટ કર્યું। લોકોની સંખ્યા 70 જેટલી હતી, 60 થી 70। બધા લોકો રેગ્યુલર આવતા હતા અને લોકોને બહુ જ ફાયદો થયો છે। પહેલા દિવસે પણ એનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું, બ્લડ સુગર અને 12 ટીમ આવી યોગ બોર્ડની એરેન્જમેન્ટ કરી અને આજે પણ લાસ્ટ દિવસે એનું ટેસ્ટ કરવામાં આવ્યું। બધા લોકોનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો। લોકો યોગ કરવાથી આટલો બધો ફાયદો થાય છે એ જાણીને લોકો રેગ્યુલર યોગ કરવા માટે પણ રેડી છે અને જીએનએફસીમાં આ જ કેમ્પ પૂરો થયા પછી પણ 6:30 થી 7:30 યોગ કરવા આવશે। તો એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે બહુ સારું કામ કર્યું છે અને બહુ મોટું કામ કર્યું છે।